મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવો બ્લોગમાં. તો મિત્રો અમે 10:30-11 વાગે આવ્યા. અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો. નવરો થયો હવાનું તો નવરો જ નહીં થયો. પેલો જૂનો બ્લોગ પહેલાં તો અપલોડ કર્યો, પછી આવો કોમે વળી ગયો એટલે ટાઈમ ના મળ્યો, એટલે હવે મોડું થઈ ગયું તો માફ કરજો. અને લાલી હોય તો વહેલા નાસ્તો કરે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ગેસ પૌવા બનાવ્યા, તો મીએ પૌવા લઈ લીધા અને લલીએ ખાય. શેક બેક બનાવી નહીં બનાવવાનું નહીં બનાવ્યું કે તમારે જે ભાવે બનાવજો એમ કીધું. એમને ખાવાનું છે પણ આ તો પૌવા બુવા ખાધા એટલે હવે નક્કી ના કહેવાય. ખા હા મોડું ખા, ચા પીવા શેક બનાવવાનું હા તો બનાવી દો. ગેસ પૌવા ખાઈ લઈએ. હે હા તો ગાઈસ હવે પૌવા બહુ ખાઈ પછી શાંતિ મળીએ. ગાઈસ પૌવા તો આપણે ખાલી કરી નાખ્યા દો. અને આ બાજુ લલી લઈને બેઠી તુવેરો ફોલવા માટે. તુવેરો ફોલા, તુવેરનું શાક. મજા મસ્ત લાગે. તું ફોલ હું ખાઉં ખાવાનું મને ખાલી 2 દાણા ચાખું લે. તો ગાય શાક ભાજી ફોલવાનું ચાલુ હતું એનો બનાવી દે. વાજી વાજી ખાવું હોય તો જે. તો ગાય દુકાનમાં આવી ગયા અહીંયા. હવે ગરાગી થોડી ઓછી થઈ એટલે તમારો હંગાત મેળાઈ ગયો પાછો. તો જોઈ લો ગાય શાક ભાજી ખાસી બધું કરખમ પટાઈ દીધું, ફૂલેવાળા પટી જવા આવ્યું. આ બધું ફેરથી નાખેલું હો, એક ડબ્બો નાખી દે બધું પટી ગયું. જય માતા ગાય. 12 વાગ્યા અને હવે તો ત્યાં વઘાર્યું કેવું બનાવી જોઈ લઈએ. ગાય જો આ ટાઈપનું કોક શાક આપણને નહીં ખાવા. એમાં આમની વાત બહુ સાફ કરે. હવે વિયાનો બહુ સર સારું હેડ એટલે દિક્કત હેડ હે તો ગાઈસ ચોખા વેળવાનું ચાલુ હોય ને જશું મોબાઈલ જોવા. હા લઈ જશું મોબાઈલ જોઈ. હે તમે ચૂલા ભર્યા હતા એ ચોખા ઢોળ્યા એટલે. તો ગાઈસ ચોખા ઢોળ્યા હા વિવાને પછી ચૂંટલો ભરે મમ્મીએ. એની મમ્મી ચૂંટલો ભરે લે એટલે મારે ફાઇનલી ગાઈસ 3:30 થયા ને અમે આવી ગયા છીએ ખેતર. અને આ બાજુ લલી બેઠી છે. બાય કોઈ પડ્યું હું કૂતરામાં બોલાવ, કૂતરું આવતું નહીં. લે કુકુ 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 કેમ આવતો નહીં આજ? નહીં હોતો, કાલે હાજર હતો. એ આયો પેલો આવે. લે લે કુકુ 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 લે ગડિયા 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 લે. તો ગાઈસ અમારો કૂતરો આવી ગયો. કેટલો આખો હતો તો મારો અવાજ વાપરીને એને આવી ગયો હોય. લે ગડો 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 કુકુ કુકુ કુકુ. તો આવ્યો નહીં તો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ અમારા ગલુલ સિંહ આવી ગયા. તો હા તો આ
આઈ ગયો ને